મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગરબીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે કાલે સાણંદની ગાડી ભરીને નીકળી આવ્યા હતા અને આપણે માલ ભર્યો છે પંચમહાલ ડિસ્ટ્રિક્ટનો ફતેપુરા સાઈડનો। તો ફતેપુરા ખાલી થશે ગાડી પંચમહાલ બાજુ। તો આપણે હજુ તો રહેવાનું છે, લુણાવાડા થાય સંતરામપુર થઈને જવાનું છે। તો હવે આપણે રાત્રે ગાડી ભરીને આવીને રાખી દીધી ઉપર અને ઘણી બધું સુઈ ગયા હતા અને આપણે રાત્રે નીકળ્યા છીએ લગભગ 2 વાગ્યાના। તો અત્યારે આપણે કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ અને અત્યારે જસ્ટ ચાલે જ જઈએ છીએ। તો આગળ હવે લુણાવાડા આવી જશે અને બતાવું લુણાવાડાનો વ્યૂ। અને સવારનું વાતાવરણ પણ આમ ઠંડકવાળું છે, મોજ મસ્તી આમ આવે છે, ગાડી ચલાવવાની પણ મજા આવે છે। આગળની જર્ની આપણે કન્ટિન્યુ રાખીએ અને તમારી જોડે શેર કરું, બધા વિડીયોમાં બન્યા રહેજો। ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણું આઈસર એન્ટર કરી લીધું બાલાસિનોરમાં અને અત્યારે બાલાસિનોર ક્રોસ કરીએ છીએ। જોઈ શકો છો સવારનો નજારો બાલાસિનોરનો। હજી અડધી દુકાનો ખુલી છે, અડધી દુકાનો ખુલી નથી। તો હવે બાલાસિનોર સિટી જેવું છે, થોડું બજાર ટાઈપ, મતલબ બાલાસિનોર ક્રોસ કરી આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે। હવે બાલાસિનોર ક્રોસ કરી લઈએ તો આવા નવા વચ્ચે આવી જાય, જોવે છે ગાડી આવે છે તો વચમાં ઘાલી દીધું અને ઘાલી એને વાંધો નહીં, પણ કાઢી લેવું જોઈએ, કાં ઊભું રહેવું જોઈએ। એને ન કાઢી કે ન ઊભો રહે, વચ્ચે લાવીને ઊભું કરી દીધું। પાછળ કારેલા ભરેલા હતા શાકભાજી, એટલે એને એક્ટિવા કંટ્રોલ નહોતું થતું। આવા લોકો ગુજરાતમાં પડે છે અમુક આયા અને લુણાવાડા ક્રોસ કરીએ છીએ। જોઈ શકો છો લુણાવાડાનો નજારો કોઈક આ રીતે આવે છે અત્યારે। હવે આપણે કન્ટિન્યુ વેટી કરીએ, આગળ ક્યાંક રાખીશું ચા પાણી પીવા માટે, પછી ચા પાણી કરી અને કન્ટિન્યુ જશું સીધા સંતરામપુર। તો લુણાવાડા પાર કરી લઈએ। લુણાવાડા ચેક કરો ભાઈ, લુણાવાડા। ભાઈ જો આપણે પહોંચવામાં આવ્યા છીએ, પહોંચવા સંતરામપુર। હજી સંતરામપુર પ્રોપર નથી પહોંચ્યા, અહીંયાથી 7 કિલોમીટર બાકી બતાવે છે। આ બાજુ બધા ઘાટ જેવા એરિયા ચાલુ થઈ ગયા, જોઈ લો બધું ડાઉનિંગ, રસ્તો પણ ટર્નિંગ વાળો છે અને ડાઉનિંગ પણ એટલું બધું છે, જોઈ શકો છો। આવા રસ્તામાં બહુ સાવચેતી રાખવી પડે અમુક વસ્તુની। બધા અપડાઉન જ રસ્તા છે, જોઈ શકો છો। બધો પહાડી વિસ્તાર જેવું છે। આરપીએમ ઓટોમેટિક જ વધી જાય છે, ઓટોમેટિક ટર્નિંગ આવી જાય છે। બધે હવે આગળ જઈને તમને બતાવું સંતરામપુરનો નજારો। સંતરામપુરમાં એન્ટર કરી દીધું આઈસર, આ રસ્તો જતો રહ્યો સંતરામપુર સિટીમાં અને આપણે અહીંયાથી લેવાની છે સંતરામપુર બાયપાસ। અહીંયાથી લઈ લીધી રાઈટ સાઈડ, તો અહીંયાથી ઝાલોદો 33, દાહોદ 66, મોરવા હડપ 35, સંતરોડ 50। હવે બાયપાસ ઉપર ચાલ્યા જઈએ અને આગળ ક્યાંક ગાડી રાખવી પડશે હવે નાસ્તો પાણી કરવા માટે। ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ રાખીએ, મસ્ત ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। જો અત્યારે બાયપાસ ક્રોસ કરીએ છીએ આપણે સંતરામપુરનો, ચા પાણી પી અને પછી ફતેપુરા બાજુ પ્રયાણ કરીએ। તો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। જો અત્યારે સંતરામપુર બાયપાસનો નજારો।
તો ભાઈ આ ફતેપુરા પરથી આવ્યા અને અહીંયા ઈશ્વર લગાવી દીધું ખાલી કરવા માટે. અને જો અહીંયા માલ પણ ખાલી કરવાનો ચાલુ થઈ ગયો. પાઇપ બધા ઠરવે છે, બાચકા ઉતારી દીધા. અડધું ક્રોસિંગ કરવાનું, અડધું નીચે ઉતારવાનું, એ રીતે છે બધું. જોઈ લો, હરાજી કરતા હોય એ રીતે જે જેનો માલ હોય એ ખેડૂત જેની જાતે આવીને લઈ જાય. બધા ખેડૂત આવી ગયા. બિલ ગોઠવાય છે આ બાજુ. આપણે રિસીવન ચાલુ છે અને આ રીતે છે નજારો. ખાલી કરવાનું ચાલુ જ છે. આ જે ડ્રીપના પાઇપ છે ટપકના, આમાં સ્પ્રિંકલર પણ લાગે, મિની ફુવારા. અને 2.5 ફૂટે વાલ થાય તો 2.5 ફૂટે કે 2.5 ફૂટે કંઈક આવે છે બટાકા મગફળી માટે. અને આ બાજુ મકાઈ માટેના છે. આ બધા એચડીપીના પાઇપ છે. આ બીજા ભાઈ આવી જાય ટ્રેક્ટર લઈને, આમાં ક્રોસિંગ કરશે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગે ખાલી કરવામાં. પછી ખાલી થાય એટલે અહીંયાથી ભાગીએ આપણે. ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા બલૈયા. બલૈયા ક્રોસ કરી લીધું અને બલૈયા ચોકડી પહોંચી આવ્યા. અહીંયાથી ગાડી લઈ લઈએ રાઈટ સાઈડ અને જઈએ સીધા સંતરામપુર બાજુ. જોઈ લો, બલૈયા ચોકડી ક્રોસ કરીએ છીએ અત્યારે. હવે વ્યાપી કરીએ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. નીકળ્યા ત્યાં કન્ટિન્યુ. અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ફાગવેલ ભાથીજી દાદાના ધામમાં. જોઈ શકો છો આ જતો રહ્યો રસ્તો ફાગવેલ ભાથીજી દાદાના મંદિરે. અને આપણે ફાગવેલ ક્રોસ કરી કન્ટિન્યુ જવાનું છે અસલાલી પંપ ઉપર. કેમ કે સાણંદથી ભરવાનો કોઈ ઓર્ડર સવારે જશું, રાત્રે ફોન આવી જશે તો. અને રિટર્નમાં જઈએ છીએ એટલે મિત્રો એકનું એક ફરી બતાવ એના હિસાબે બહુ શૂટ ન કર્યું. હવે જોઈએ કાલે તો એ તમને જોવા મળશે. અને આપણે મળે નવી ટ્રીપ